અને મહારાજ આપણી 11સ તો કેવી પાછી હે? હા, આપણી ગુજરાતીઓની એમાં 11સ તો સવારમાં મહારાજ ચેવડો, વેફર, ફળ, દૂધ, પાછો હલવો, કેટલું બધું હોય. બપોરે પાછું ફૂલ થાળી ભરીને ફરાળ હોય. હવે તો પાછું ફરાળી શું નથી બનતું હે? ફરાળી ઢોકળા, ફરાળી પીઝા. હા, ફરાળી પીઝા. હા, અમે એકવાર ન્યુઝીલેન્ડ દેશમાં કથા કરવા ગયા ને, ત્યાં ત્યાંના મંદિરના ટ્રસ્ટીઓ અમને બીજા મંદિરમાં દર્શન કરવા લઈ ગયા, હરે કૃષ્ણ મંદિરમાં. તો ત્યાં પણ કથાનું આયોજન હતું. તો અમે ત્યાં ગયા. તો પછી પેલા આવ્યા, મને કે શાસ્ત્રીજી હરે કૃષ્ણ. મેં કીધું હરે કૃષ્ણ, આ ભોજન प्रसाद लेके जाइए. तो मैंने कहा आज हमारी एकादशी है. तो कि नहीं फलारी है. तो मैं कहा ठीक है ले लेते हैं. समय 1 વાગી ગયો તો મેં કીધું લઈ લઈએ. અમે હજી રસ્તો પાછો 1 કલાકનો હતો. તો ફરાળ લેવા માટે ગયા ને, તો આવડો મોટો બીજો લઈ આવ્યા. મેં કીધું મેં हमारा पास्ट है आज एकादशी है. अरे गुरुजी ये फराળી પીઝા है. હવે અમે તો પાછા બહારના ફેરેલા એટલે આદત પાછા. તો મેં કીધું હે લાલા, આજે પીઝો અહમ યજ્ઞ શિષ્ટા સિન સંતો હે અહમ બહિષ્વા નરો ભૂતવા. તારે ખાવાનું છે ને તારે પચાવવાનું છે, હાલો ખાઈ લઈએ. આપણી એકાદશી આવી હો. હા, સાંજે પાછું હવે મહારાજ ભૂખ્યું તો રહેવાય નહીં. પાછું સાંજે મોરૈયો ને પાછી ભાજી ને. પણ છતાંય તમારો અવાજ ધીમો આવ્યો એટલે. પણ બધાને શ્રાવણ મહિનો ચાલે નહીં, પાછું અધિક મહિનો ચાલે, અરે ચતુર્માસ ચાલે, શ્રાવણ મહિનો ચાલે. પણ ભગવાનની જય બોલવામાં તમને શક્તિ મળશે અને મને થોડો કરંટ મળે. હું વચ્ચે વચ્ચે જય બોલો ને તો મને થોડો કરંટ મળે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભગવતી અંબે માત કી જય. વાહ.